રોમેન્સ, પ્રેમની વાતો. આજકાલ જો બધાથી વધારે ઝઘડા થતા હોય તો એ છે રોમેન્સને લઈને. રોમેન્સમાં કેવી વાતો થાય, શું વાતો થાય, કેવા એક્શન્સ હોય, કેવા રિએક્શન્સ હોય, એ કઈ રીતે નક્કી કરવું જોઈએ? આપણે જ્યારે એમ વિચાર કરીએ કે સામેવાળો રોમેન્ટિક નથી, બટ કઈ રીતે નથી? એ તમને આઈ લવ યુ નથી કહેતા, એ તમને આઈ મિસ યુ નથી કહેતા, કે પોતાના ઇમોશન્સ તમારા સાથે શેર નથી કરતા. આપણને ખબર જ નથી એકચ્યુઅલમાં રોમેન્સ શું હોય, પ્રેમની વાતો શું હોય, કે પ્રેમ શું હોય. હંમેશા એક જ વસ્તુ લઈને ઝઘડતા હોય, યુ આર નોટ રોમેન્ટિક, યુ આર નોટ રોમેન્ટિક. બટ વાય? કેમ? કોઈ માટે એક સપોર્ટ સિસ્ટમ બનવું એ પ્રેમ હોઈ શકે, એ એનો રોમેન્સ કરવાની સ્ટાઇલ હોઈ શકે. કોઈ વ્યક્તિને ઘડી ઘડી પોતાના ઇમોશન્સ અને ફિલિંગ્સ કહેવાની એ એના માટે રોમેન્સ હોઈ શકે. કોઈ વ્યક્તિ માટે પોતાના પાર્ટનરને ડેટ પર લઈ જવું રોમેન્સ હોઈ શકે, કે કોઈ વ્યક્તિને પોતાના પાર્ટનર સાથે ફક્ત બેસીને એને જોવાનું એ પણ રોમેન્સ હોઈ શકે. રાઈટ? આ બધા પ્રોબ્લેમની જડ છે કમ્પેરિઝન. તમે હંમેશા પોતાના પાર્ટનરને બીજા કોઈ કપલ સાથે કમ્પેર કરો છો. એ કપલ કેટલું મસ્ત છે, એ કપલ કેટલું ફરે છે, એ કપલ કેટલું હરે છે. એણે મને કીધું મારા પાર્ટનરે મને આ ગિફ્ટ કરી, એણે મને કીધું મારો પાર્ટનર આખી રાત મારા સાથે વાત કરતો હતો, એણે કીધું મારા પાર્ટનરે મને હંમેશા આઈ લવ યુ, આઈ મિસ યુના મેસેજ મોકલતો હોય છે, 2 મિનિટમાં રિપ્લાય આપતો હોય છે, આમ કરતો હોય છે, તેમ કરતો હોય છે. બટ શું તમે એઝ અ કપલ અને જે કપલની તમે કમ્પેરિઝન કરો છો એ બંને સેમ છે? એ કપલના લાઈફમાં પણ કંઈક તો પ્રોબ્લેમ હોઈ શકે ને. બધી જગ્યાએ બધું સારું નથી હોતું, અને જો એ એક્સેપ્ટ કરી લો તમે, તો તમારા રિલેશનશિપમાં ક્યારેય પ્રોબ્લેમ નહીં આવશે. વિચારી જુઓ.